ઉતરતી વખતે તમારે એકદમ શાંતિથી ઉતરવું પડશે. જો તમે સ્પીડમાં ઉતરવા ગયા ને તો તમે ગબડી પડશો. અને એટમોસ્ફિયર જુઓ, કારણ કે પાછળથી બી શું આવે છે ખબર નહીં પડતી, આ બાજુથી બી શું આવે છે ખબર નહીં પડતી. 1000 રૂપીઝની અંદર જ અમારે વડોદરા ટુ વડોદરા પાછું જવાનું છે. તો એક ખર્ચો અમે 1000 કરતાં બી અંદરમાં થયો છે. તો એ મારી કોસ્ટિંગ આવી 855 રૂપિયા. ટોરન હિલ રિસોર્ટની અંદર મને મારા 2 મિત્ર મળ્યા છે. તમારું નામ શું છે? નમસ્કાર, દીપેન ચોટાલિયા મારું નામ. દીપેનભાઈ છે અને આ મારું નામ જીગર ચોટાલિયા. જીગરભાઈ છે. અને સ્ટ્રીટ દેખાશે આખી, બહુ ઘણી મોટી છે અને બધા જાત જાતના નાસ્તા મળે છે. પણ તમને મેન મેગી દેખાશે, સ્વીટ કોર્ન દેખાશે, પાવભાજી દેખાશે. ગાર્ડન છે ને ત્યાં હું આવી ગયો છું અને ત્યાંથી આ લેકનું વ્યૂ કેવું દેખાઈ રહ્યું છે. ચારે બાજુ લેક છે ગોળ આખું, અને એટમોસ્ફિયર એટલું સરસ છે ને. ચાલતા જઈ રહ્યા છે, નજીક જ છે, ગૂગલ મેપમાં નજીક બતાવે છે. પણ આ રસ્તા પર ખાલી હું અને મારો ફ્રેન્ડ જ છે, બીજું કોઈ છે નહીં. અને એટમોસ્ફિયર કેવું લાગે છે તમને થાય છે. અને અહીંયાથી તમને લેક પણ દેખાય છે. ગુજરાત કી આંખો કા તારા સાપુતારા. મિત્રો, હું અત્યારે આવી ચૂક્યો છું સાપુતારા. મારા સાપુતારાના વિલોગની શરૂઆત થઈ ચૂકી છે. મારી પાછળ તમને ખૂબ સરસ ફાઉન્ટેન દેખાઈ રહ્યો છે. તમને અત્યારે મેં સાપુતારાનો મેઇન ગેટ પણ બતાવ્યો. અને આ જે છે ને મિડલ ઓફ ધ સાપુતારા છે. અહીંયાથી બસ સ્ટેન્ડ પણ નજીક છે અને બધા ગેસ્ટ હાઉસ ને રિસોર્ટ બધું જ તમને અહીંયાથી નજદીક પડશે. અહીંથી મેઇન માર્કેટ પણ નજીક પડે છે. અને હવે અમે આગળ સાપુતારાની અંદર પ્લેસ એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, મારા વિડીયોમાં બન્યા રહેજો અને મારો આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ સાપુતારા જોવા માટે. સાપુતારાના વિલોગની શરૂઆત થઈ ચૂકી છે અને મારો આ જે વિડીયો છે ને એ તમારા માટે ખાસ થવાનો છે. કારણ કે બજેટની અંદર મેં નક્કી કર્યું છે કે ઓનલી 1000 રૂપીસની અંદર જ વડોદરાથી સાપુતારા અને સાપુતારાથી વડોદરા પાછું જવું છે. તો મિત્રો, જો તમારે બજેટ ટ્રાવેલિંગ કરવું હોય ને તો આ મારો વિડીયો ખાસ જોજો. અને બીજું ખાસ કહેવાનું કે તમને આ એટમોસ્ફિયર કેવું લાગે છે. ચોમાસાની અંદર સાપુતારાની અંદર આ એટમોસ્ફિયરમાં ફરવાની બહુ મજા આવે છે. અને મિત્રો, હવે 15 તારીખથી લઈ 15 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધીનું મિની વેકેશન આવી રહ્યું છે. તો તમારે બી જો આ રીતે આવવું હોય, વિથ ફેમિલી આવવું હોય, સોલો આવવું હોય, તો તમે પણ આ રીતે આવી શકો છો. તો મારો આ વિડીયો આખો જોજો અને તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને મિત્રો, હવે હું સાપુતારાની અંદર બીજા પ્લેસ કેવા છે એ બધા હું તમને બતાવું. અત્યારે તોરન હિલ રિસોર્ટમાં આવી ચૂક્યો છું. અને તોરન હિલ રિસોર્ટ જે છે ને તમને મારી આ પાછળ દેખાઈ રહ્યો હશે. તો આ જે રિસોર્ટ છે ને ગુજરાત ટુરિઝમ બોર્ડની અંદર આવે છે. તો અહીંયા તમારે જો નાઇટ સ્ટે કરવો હોય, રોકાવું હોય, તો સોમથી ગુરુ અને શુક્રથી રવિવાર એમ 2 અલગ અલગ ચાર્જીસ હોય છે. તો સોમથી ગુરુની અંદર 2900 રૂપિયા સમથિંગ ચાર્જીસ છે. એની અંદર એસીવાળી રૂમ આવે છે અને તમે 2 જણ લોકો હોય તો અહીંયા રોકાઈ શકો છો. અને એની અંદર તમારે બ્રેકફાસ્ટ આવી જાય છે અને લંચ અને ડિનરની અંદર તમને ચોઈસ આપવામાં આવે છે, બેમાંથી જે બી જોઈતું હોય. એવી જ રીતે શુક્રથી રવિવાર સુધી તમારે રોકાવું હોય તો 3200 સમથિંગ રૂપીસ છે. એ પણ સેમ છે. તમને બ્રેકફાસ્ટ કમ્પલસરી આવી જાય છે અને લંચ અને ડિનરની અંદર તમને ચોઈસ આપવામાં આવે છે. અને આનું જે બુકિંગ છે એ તમારે જે ગુજરાત ટુરિઝમ બોર્ડની સાઇટ છે એની પરથી થઈ શકે છે. તો આ મને એક બહુ સરસ લાગ્યો રિસોર્ટ. અને આ રિસોર્ટ છે ને સાપુતારાના મધ્યમાં જ છે, બસ સ્ટેશનની પાસે જ છે. અને બહુ સારો રિસોર્ટ છે, નીટ એન્ડ ક્લીન છે અને ગુજરાત ટુરિઝમ બોર્ડનું છે. અને ચાર્જીસ પણ એકદમ વ્યવસ્થિત લાગ્યા મને. એટલે મેં તમારી જોડે આ ઇન્ફોર્મેશન શેર કરી કે તમે આવો જ્યારે સાપુતારાની અંદર તો તમે આ રીતે પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો આ જગ્યા પર. અને આ પાછળ તમને દેખાઈ રહ્યો છે ને એનું એન્ટ્રન્સ છે.
અને બહુ સરસ રિસોર્ટ હતો, તો મેં આની ઇન્ફોર્મેશન તમારી જોડે શેર કરી. તોરણ હિલ રિસોર્ટની અંદર મને મારા 2 મિત્ર મળ્યા છે. તમારું નામ શું છે? નમસ્કાર, દીપેન ચોટાલિયા મારું ઓકે, નામ. દીપેનભાઈ છે અને આ મારું નામ જીગર ચોટાલિયા. જીગરભાઈ છે. અને એ લોકો આ રિસોર્ટની અંદર નાઇટ સ્ટે કર્યો, રોકાયા હતા. તો થોડોક રિવ્યૂ એમની જોડે લઈ લઈએ કે આ રિસોર્ટ તમને કેવો લાગ્યો. રિસોર્ટનું જોવા જઈએ તો ગુજરાત ગવર્મેન્ટ અંડરટેકિંગ આ રિસોર્ટ આવેલો છે. બુકિંગ સોમવારથી લઈને શુક્રવાર સુધીમાં તમે અહીંયા આવીને કરાવી શકો છો. જો વેકેશનની સિઝન ના હોય તો, વેકેશન હોય તો તમે એને ઓનલાઈન બુક કરી અને પછી તમે આવી શકો એટલે છો. મોસ્ટ પ્રોબેબલી આપણે ઓનલાઈન કરીએ તો સારું રહેશે. મોસ્ટ પ્રોબેબિલિટી ઓનલાઈન તમે કરીને આવો તો વધારે સારું છે. અમે તો આજે અહીંયા આવ્યા હતા, એટલો રસ નહોતો એટલે અમને અહીંયા ડાયરેક્ટ મળી ગયું. ઓકે. જમવાનું અહીંયા તમે જે રૂમ બુક કરાવી દો એમાં તમને શું અંદર ઇન્ક્લુડિંગ આપ્યું તમને? રૂમ બુક કરાયો તેમાં બધી જ બેઝિક ફેસિલિટી બધી જ અવેલેબલ હતી એની અંદર. ઓકે. ગરમ પાણી છે, એસી રૂમ હતો? એસી રૂમ હતો, ગરમ ઓકે. પાણી છે, એસી રૂમ હતો, ઓકે. ગરમ પાણીની કેટલી, ટીવી, ઓકે. ચા, કોફી ઓકે. કોમ્પ્લિમેન્ટરી. અને તમને બ્રેકફાસ્ટ પણ જોડે આવે હા, છે? બ્રેકફાસ્ટ પણ જોડે હતો. ઓકે. બપોરનું જમવાનું પણ આપે છે એ લોકો, અને રાતનું જમવાનું પણ આપે ઓકે. છે. અને અનલિમિટેડ હોય છે? અનલિમિટેડ હોય છે, ઓકે, એ unlimited પૂરેપૂરું હોય છે. અનલિમિટેડ હોય છે. સરસ. અને જમવાનું પણ સારી ક્વોલિટીનું અને બેસ્ટ ફૂડ હોય છે. ઓકે. આમ ગુજરાતી જમવું હોય છે, બહુ સરસ જગ્યા. એકદમ ઘર જેવું જ ખાવાનું. ઓકે. તમે એવું લાગે ના કે તમે બહાર ખાવ છો એમ. ઓકે. અહીંયા તમે પર્ટિક્યુલર સાપુતારા આવો હા. તો સૌથી પહેલું ચોઈસ અહીંયા રહેવાનું રાખવાનું. ઓકે. ચોખ્ખાઈની દ્રષ્ટિએ બધી જ રીતે કમ્પ્લીટ છે. અને આ પાછો જે રિસોર્ટ છે ને એકદમ બસ સ્ટેન્ડથી નજીક છે. નજીક છે. અને એકદમ prime location. પ્રાઇમ લોકેશન. એવું કહી શકીએ આપણે સાપુતારાની એકદમ વચ્ચોવચ તમે અહીંયા ઊભો છો, અહીંયાથી બધું જ તમને નજીક થઈ શકે છે. ઓકે. તમે વોકિંગ ડિસ્ટન્સ પર બધું જ કવર કરી શકો છો. તમને બાઇક અથવા કારની જરૂર નથી. આપણે એરિયામાં ઊભા છીએ, અહીંયાથી માર્કેટ મેઇન પણ માર્કેટ છે એવું કહી શકાય કે ત્યાં જ છે. ત્યાં છે એટલે સાપુતારા આપણે લાઈક ફરવા બી રાત્રે નીકળવું હોય ને તો બધું નજદીક પડશે. બધું નથી. બધું તળાવ અહીંયાથી વોકિંગ બસ. જીગરભાઈ અને દીપેનભાઈ. દીપેનભાઈ, થેન્ક યુ વેરી મચ. અને મિત્રો તમે પણ આવો ને તો જે રીતે જીગરભાઈ અને દીપેનભાઈએ કીધું કે પ્રોબેબિલિટી રાખજો કે તમે ઓનલાઈન બુકિંગ કરો, કારણ કે રસ અહીંયા હોય છે, ટુરિઝમ પ્લેસ છે એટલા માટે. અને તમે જો કદાચ અહીંયા આવશો, ઓનલાઈન બુકિંગ નહીં કરાવ્યો અને રૂમ એમનેમ ખાલી હશે તો તમને મળી જશે. પણ એ લોકો બી એવું જ કહે છે કે તમે ઓનલાઈન કરાવીને આવો તો સારું રહેશે. તો મિત્રો તમે આ મારી ઇન્ફોર્મેશન જરૂરથી તમારા મિત્રો જોડે શેર કરજો, તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. અને થેન્ક યુ વેરી અને મચ. એક વાત કે ઓનલાઈન વિઝિટ માટે www.gujarat tourismની જે વેબસાઇટ છે એની ઉપરથી બુકિંગ ઇઝીલી થઈ શકે છે. ઓકે. ઓકે. થેન્ક યુ વેરી મચ. આવો કરો આવો. વરસાદ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે, પણ વરસાદમાં પલળતા જવાની સાપુતારાની અંદર એક મજા જ અલગ છે. અને અમે અત્યારે સાપુતારાનું જે પહેલો પ્લેસ છે, જે લેક કહે છે, બોટિંગ થાય છે, ત્યાં જઈ રહ્યા છે. અમને ઇન્ફોર્મેશન એવી મળી છે કે વરસાદ ચાલુ હશે તો બોટિંગ નહીં થાય, તો જોઈએ છે આગળ જઈ કે થાય છે કે નહીં. અને જે હમણાં મેં તમને જે મેઇન ફાઉન્ટેન બતાવ્યો ત્યાંથી જેવા મેં આગળ આવ્યા ને થોડા, તો અહીંયા આગળ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પણ છે. તો તમે અહીંયા આવો અને તમારે જો તમને ખબર ના હોય કે કયા પ્લેસ ફરવા માટે છે, કઈ આગળ જવાનું છે, તો તમે ત્યાં પણ ઇન્ફોર્મેશન લેશો ને તો તમને બધું જ ગાઈડ કરશે કે કયા પ્લેસ પર જવાનું છે, કેવી રીતે જવાનું છે, કેટલા કિલોમીટર દૂર છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ લેક આગળ, અને લેક આગળ જઈ અને પછી અમે તમને બતાવીએ કે લેક કેવું છે.
સાપુતારા લેક પર હું આવી ચૂક્યો છું. મિત્રો, તમને આ વ્યૂ કેવો દેખાઈ રહ્યો છે? વરસાદનું મોસમ છે અને બહુ જ મજા આવી રહી છે. પાછળ બોટિંગ તમને દેખાઈ રહ્યું હશે અને આ વરસાદને લીધે બોટિંગ બંધ છે, કારણ કે અંદર લેકની અંદર ધુમ્મસ કેટલું છે તમને દેખાઈ રહ્યું હશે. તો મિત્રો, આ જોવાની બહુ જ મજા આવે છે અને સાપુતારાની અંદર ચોમાસાની અંદર આ એટમોસ્ફિયર જોવા દર વખતે ઘણા બધા લોકો આવતા હોય છે. તો મિત્રો, બસ હવે તમે કોની રાહ જુઓ છો? તમે પણ આવી જાઓ ફટાફટ અહીંયા આગળ, બહુ મજા આવશે. અને આ જે લેક છે ને, ત્યાં સેલ્ફી પોઈન્ટ પણ બહુ સરસ છે. પાછળની સાઈડ ગાર્ડન છે, ગાર્ડનની અંદર પણ બધા ફ્લાવર્સ ને બધું બહુ સરસ છે અને પોઈન્ટ પણ એવા મૂકેલા છે ને કે તમને ફોટોગ્રાફ્સ લેવાની બહુ જ મજા આવશે. અને જેવા તમે અહીંયા લેકની અંદર એન્ટર થશો ને, તો નાસ્તાની દુકાન છે, ચા નાસ્તા પણ મળે છે. ચા પીવી હોય, કોફી પીવી હોય, ઇવન બાળકો માટેની પણ બધી જમવા કરવાની બધી વસ્તુઓ છે. તો બધી જ વ્યવસ્થા છે અને ખૂબ જ મજા આવશે. અને મને તો આ એટમોસ્ફિયરની અત્યારે હું ખૂબ એન્જોય કરી રહ્યો છું. તો જો તમારે પણ એન્જોય કરવું હોય ને, તો મિની વેકેશન ઓગસ્ટનું આવી રહ્યું છે. તો ફટાફટ 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટનું મિની વેકેશન આવી રહ્યું છે. છોકરાઓને બી સ્કૂલની અંદર રજા હશે. તો મિત્રો, તમારે સાપુતારા આવવું હોય તો આવી જાઓ, ખૂબ જ મજા આવશે. લેક ઉપર આવે ને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને બહાર નીકળે ને તો બધી નાસ્તાની દુકાન હતી. ત્યાં અહીંયા આગળ સ્વીટ કોર્ન મળતો હતો. અહીંયા આગળ 50 રૂપીસની ડીશ છે, પણ બહુ ટેસ્ટી છે. અને જોડે અમે એક મેગી પણ ઓર્ડર કરી છે અને ચા પણ ઓર્ડર કરી છે. તો સવારનો અમે નાસ્તો કર્યો નહોતો, તો વરસાદ બહાર પડી રહ્યો છે, તો નાસ્તો પણ થઈ જાય અને અમારો ટાઈમ પણ સેવ થઈ જાય. અને હું જઈ રહ્યો હતો સ્ટેપ ગાર્ડન. આમ તમને મારી પાછળ રસ્તો દેખાઈ રહ્યો છે. તો જતાં જતાં મારી નજર પડી આ બિલ્ડિંગ ઉપર. આ બિલ્ડિંગનું નામ છે તોરણપુરના ડોરમેટ્રી. એટલે પછી હું અંદર ઇન્ક્વાયરી કરી, તો અહીંયા કેવું છે કે ઓનલી ફોર મેલ માટે છે અને આ ડોરમેટ્રી છે. અહીંયા તમને સિંગલ એક બેડ મળે છે અને 428 રૂપિયા એની પ્રાઇસ છે. અને આ પણ ગુજરાત ટુરિઝમ બોર્ડ ઓપરેટ કરે છે. તો જે સોલો ટ્રાવેલર્સ હોય કે ઓનલી મેલ્સ જે બધા ફરવા માટે આવતા હોય છે, ભાઈબંધો, તો એમને પણ જો બજેટમાં રોકાવું હોય ને, તો આ બહુ જ સરસ જગ્યા છે. અંદર નાહવા ધોવાની પણ એકદમ ક્લીન છે, વ્યવસ્થા સારું છે. અને હું અત્યારે સ્ટેપ ગાર્ડન આવી ચૂક્યો છું, તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે. પણ અત્યારે કેવું છે કે સ્ટેપ ગાર્ડન બંધ થઈ ગયું છે, કારણ કે એનો ટાઈમિંગ સવારે 7 વાગ્યાથી લઈને 12 વાગ્યાનો હોય છે અને સાંજના 3 થી 7નો હોય છે. આ એનો મેઇન ગેટ છે અને અહીંયા આગળ એનું કાઉન્ટર છે. તો હવે અમે અહીંયા 3 વાગે આવીશું. અત્યારે અમે હવે બીજા પ્લેસ પર જઈએ છીએ. તો હું સાપુતારા સંગ્રહાલય આવી ચૂક્યો છું. તમને મારી પાછળ સાપુતારા સંગ્રહાલય દેખાઈ રહ્યું હશે. અને આ એટમોસ્ફિયર જુઓ કેટલું સરસ છે. બહુ જ મજા આવી રહી છે. વરસાદ ઝીણો પડી રહ્યો છે. તો અત્યારે અમે સાપુતારા સંગ્રહાલયમાં જઈ રહ્યા છે. અંદર માછલી ઘર પણ છે અને લગભગ એના વ્યક્તિ દીઠ ટિકિટ છે એની. તો કેટલી ટિકિટ છે એ હું અંદર જઈને તમને જણાવું. અને તો સાપુતારા સંગ્રહાલયની અંદર અમે આવી ચૂક્યા છે. મારી પાછળ તમને ટિકિટ બારી દેખાઈ રહી છે. તો અંદર જવાની ટિકિટ છે. આપણે ઇન્ડિયન સિટીઝન હોય તો 5 રૂપીસ ટિકિટ છે અને તમે ફોરેનર હોય તો 50 રૂપિયા ટિકિટ છે. અને અંદર બધું કલાકૃતિ ને બધું સરસ છે. તો અંદર કેવું છે એ અમે તમને જઈને બતાવીએ.
હું અત્યારે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આવ્યો છું. મ્યુઝિયમની અંદર અત્યારે જે હું આવ્યો છું ને, તમને મારી પાછળ દેખાઈ રહ્યું હશે કે માનવની ઉત્પત્તિ કઈ રીતે થઈ એનું થોડું પિક્ચર બતાવવામાં આવ્યું છે. તો મિત્રો, સાપુતારા મ્યુઝિયમમાંથી બહાર આવશો ને તમે તો તમને આ રીતે અહીંયા ફૂડ સ્ટ્રીટ દેખાશે. આખી બહુ ઘણી મોટી છે અને બધા જાત જાતના નાસ્તા મળે છે. પણ તમને મેઇન મેગી દેખાશે, સ્વીટ કોર્ન દેખાશે, પાવભાજી દેખાશે. તમારે જે પણ ખાવું હશે ને અહીંયા આખી બંને સાઈડ સ્ટ્રીટ ફૂડ છે, જો બતાવી દઉં તો તમારું જમવાનો જે પ્રોગ્રામ હશે ને અહીંયા થઈ જશે. મિત્રો, અત્યારે અમે હવે રોઝ ગાર્ડન જઈ રહ્યા છે અને સારા સમાચાર એ છે કે વરસાદ થઈ ગયો છે બંધ, એટલે અમે રેનકોટ મૂકી દીધો છે અને રોઝ ગાર્ડન જવા નીકળી પડ્યા છે. આ મિત્રો, રોઝ ગાર્ડનની અંદર અમે આવી ચૂક્યા છીએ અને આ રીતનું રોઝ ગાર્ડન છે એ તમને બતાવ્યું આખું. ચારે બાજુ લીલોતરી છે અને અલગ અલગ ફૂલ છોડ છે અને વચ્ચે લાકડાના નાના નાના પુલ બનાવ્યા છે જે તમને મારી પાછળ દેખાઈ રહ્યા છે. તો મોટું છે પણ લગભગ આ રીતનું જ છે બધે. બપોરનો લંચ પતાવી દીધો છે અને બહુ મજા આવી. અને અમે આ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. અનલિમિટેડ જમવાનું હતું અને 150 રૂપિયા પર ડિશ એની કોસ્ટ હતી, પણ ખરેખર બહુ સરસ હતું, હાઇજેનિક હતું ને મજા આવી ગઈ. અને અમે આજે ટ્રાવેલિંગ કર્યું આખો દિવસ ને રાત્રે બી ટ્રાવેલિંગ કરવાનું છે એટલે કાઠિયાવાડી ખાવાનું પસંદ કર્યું, પણ ખૂબ જ મજા આવી. અને તમે બી જ્યારે આવો તો આ કાઠિયાવાડી હોટલ છે તો બહુ સરસ જમવાનું મળે છે અહીંયા આગળ. અને હવે આગળના પ્લેસ હું તમને આગળ બતાવું. મિત્રો, લેક વ્યૂ ગાર્ડનની અંદર હું આવી ચૂક્યો છું અને સડનલી વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, પણ ગાર્ડન બહુ જ સરસ છે. પ્લાન્ટેશન ચારેય બાજુ છે અને ચારેય બાજુ લીલોતરી છે અને તમને અહીં પાછળ લેક દેખાઈ રહ્યું હશે. તો અહીંયાથી લેક વ્યૂ બહુ જ સરસ આવે છે. હું તમને આગળ જઈને બતાવું કે લેક વ્યૂ કેવો છે. એ બાજુ લેક છે ગોળ આખું અને એટમોસ્ફિયર એટલું સરસ છે ને, અહીંયા ફોટોગ્રાફ્સમાં તમારા વિડીયો લેવામાં બહુ જ મજા આવે છે, સેલ્ફી લેવાની પણ બહુ મજા આવે છે.
અને બહુ જ સરસ અત્યારે એટમોસ્ફિયર છે, ખૂબ સરસ પવન ઠંડો આવી રહ્યો છે અને અહીંયા તમને બહુ જ મજા આવશે. અને એક વસ્તુ તમને બતાવું, બહુ સરસ છે, એનો સેલ્ફી તમે લેશો તો બી મસ્ત આવશે, વિડીયો બી લેશો તો બી મસ્ત આવશે. થોડાક આગળ આવશો ને તો તમે મારી પાછળ જે દેખાઈ રહ્યું છે ને, આઈ લવ સાપુતારા, એ બોર્ડ આવી જશે. અહીંયા લોકો સેલ્ફી પડાવવા આવે છે, વિડીયોગ્રાફી કરવા આવે છે. અને આ એકદમ જે લેક વ્યૂ ગાર્ડન છે ને એના મધ્યમાં છે. અહીંયાથી લેકનો વ્યૂ પણ બહુ સરસ આવે છે. સામેની સાઈડ જે પર્વત છે એ પણ બહુ સરસ દેખાય છે. બોટિંગ પણ બહુ સરસ દેખાય છે. તો મિત્રો, જ્યારે પણ તમે સાપુતારા આવો ને, અરે લેક વ્યૂ ગાર્ડનમાં આ જગ્યા પર જરૂરથી આવજો. મિત્રો, હું અત્યારે જે આઈ લવ સાપુતારાનું જે બોર્ડ હતું ને એની એક્ઝેક્ટ પાછળની સાઈડ આવી ગયો છું. આ એમ્ફી થિયેટર છે અને બહુ જ સરસ જગ્યા છે. અહીંયા લાઈવ પરફોર્મન્સ થાય છે, શોઝ થાય છે અને અહીંયાથી તમને લેક પણ દેખાય છે. તો અહીંયા તમે બેસશો ને ઉપરના ભાગ પર તો આખું લેક દેખાય છે. અહીંયાથી મેં જોઈ લીધું છે. તો બહુ સરસ જગ્યા છે અને તમે આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં, બહુ જ મજા આવશે તમને. મિત્રો, હું અત્યારે નાગેશ્વર મહાદેવના મંદિર પર આવી ચૂક્યો છું. તમને હું બતાવી દઉં, મારી પાછળ દેખાઈ રહ્યું હશે તમને. આ નાગેશ્વર મહાદેવજીનું મંદિર છે અને આ રસ્તો કેવો લાગી રહ્યો છે, બધા વાદળ ક્રોસ કરીને જતા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. બહુ જ સરસ એટમોસ્ફિયર છે અને આ સિઝનની અંદર આ જગ્યા પર આવવાની ખૂબ જ મજા આવે છે. મિત્રો, હવે અમે ટેબલ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છે. ચાલતા ચાલતા જ જઈ રહ્યા છે. નજીક જ છે, ગૂગલ મેપમાં નજીક બતાવે છે, પણ આ રસ્તા પર ખાલી હું અને મારો ફ્રેન્ડ જ છે, બીજું કોઈ છે નહીં. અને એટમોસ્ફિયર કેવું લાગે છે તમને? ખરેખર એકદમ દિલ ખુશ કરી નાખે એવું એટમોસ્ફિયર છે અને તમને એવું લાગશે કે વાદળ તમને ક્રોસ કરીને જઈ રહ્યું છે. ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. અને આજે જે અમારી ટ્રીપ છે ને એ ખરેખર સક્સેસ રહી. અમે જે નક્કી કર્યું હતું બજેટની અંદર ફરવું, એ લગભગ ઓલમોસ્ટ અમે અમારા ટાર્ગેટની નિયર છે. અને અમારી જે રિટર્ન બસ છે એ લગભગ 8 થી 8:30ની વચ્ચે છે સાપુતારા બસ સ્ટેશનથી. તો એ પહેલાં હવે 2-3 પ્લેસ બાકી છે, એ ઓલમોસ્ટ કવર થઈ જશે. અને હવે અત્યારે અમે ટેબલ પોઈન્ટ પર જઈ રહ્યા છે અને આ વાતાવરણની અંદર ચાલતું જોવાની ખૂબ જ મજા આવી રહી છે. મિત્રો, ફાઇનલી અમે ટેબલ વ્યૂ પોઈન્ટ ઉપર અમે આવી ચૂક્યા છે. પણ અહીંનો નજારો તમે જુઓ, ચારે બાજુ ઝાકળ ને વાદળ બધા તમને અડીને જતા હોય ને એવું લાગશે. અને અમે 2.5 કિલોમીટર વોકિંગ કરીને આવ્યા છે ઉપર, કારણ કે અમારે વોકિંગ કરીને આવવું હતું, એટલા માટે અમે વોકિંગ કરીને આવ્યા છે. પણ આ એટમોસ્ફિયરની અંદર ખૂબ જ મજા આવી ગઈ. અને તમે અહીંયા આવો ને આ જગ્યાએ તો તમને એક અલગ જ ફીલ થશે કે ગુજરાત કી આંખ કા તારા સાપુતારા એ અહીંયા આવીને એકદમ કમ્પ્લીટ ડિસાઇડ થઈ જાય છે કે સાચી વાત છે. એ તો બહુ જ મજા આવે છે અત્યારે. અને હજુ તો આગળ આવા બધા બહુ પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ છે અને બહુ સરસ સરસ જગ્યા છે આગળ. તો અમારાથી જેટલું જવાય, જેટલું કવર થશે એટલું અમે આગળ જઈએ છીએ અને પછી આગળ તમને અપડેટ આપીએ છીએ. તો ટેબલ વ્યૂ પોઈન્ટનો આ સેકન્ડ પોઈન્ટ છે, પણ તમને મારી પાછળ દેખાઈ રહ્યું છે ખૂબ જ ધુમ્મસ છે અને ચારે બાજુ ધુમ્મસ છે. જો લોકો ચાલે છે ને એ પણ દેખાતું નથી અને વરસાદને લીધે કિચડ બહુ થઈ ગયો છે, એટલે ચાલવાની જગ્યા બરાબર નથી. પણ વાતાવરણ ખૂબ જ સુંદર છે અને જો ઘોડે સવારી કરવી હોય ને તો તમને અહીંયા બેસીને બીજે આગળ જવાય છે, તો તમને મજા આવશે. પણ મિત્રો, બહુ જ સરસ જગ્યા છે અત્યારે અને આ જે વાતાવરણ છે ને એ ખૂબ જ સરસ છે. અને તમે જો અહીંયા આવશો ને તો એક સારી મેમોરી લઈને જશો સાપુતારાની અને ટેબલ વ્યૂ પોઈન્ટની બંનેની, તો ખૂબ જ મજા આવી રહી છે. અને આગળ તમે જુઓ, કોઈ આમ લગભગ માણસ ચાલે છે ને તો પણ દેખાતું નથી, તો ધુમ્મસ ઘણું બધું છે અને
આમ ઠંડો પવન બહુ સરસ આવી રહ્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે. પબ્લિક પણ ટેબલ વ્યૂ પોઈન્ટ ઉપર મેં અને મારા ફ્રેન્ડ યોગેશભાઈ કોફી લીધી છે ગરમા ગરમ અને કોફીની મજા લઈ રહ્યા છે. તો તમે પણ આવી જાઓ કોફીની મજા લેવી હોય તો અહીંયા. મિત્રો ટેબલ વ્યૂ પોઈન્ટ અમે ઉતરી રહ્યા છે, પણ ઉતરતા મને એક એક્સપિરિયન્સ થયો ને એટલે મને લાગ્યું કે હું તમારી જોડે શેર કરું. ઉતરવાની બહુ મજા આવે છે, પણ આ રસ્તો તમને બતાવી દઉં છું. નીચે જઈ રહ્યો છે આ રીતે, જો ઉપરથી આવવાનું છે. એક તો પવન છે અને ઓટોમેટિક ઉતરતી વખત એવો બોડી ઉપર તમારા પર ભાર આવે છે ને કે તમારી સ્પીડ એકદમ વધી જશે. એટલે ઉતરતી વખતે તમારે એકદમ શાંતિથી ઉતરવું પડશે. જો તમે સ્પીડમાં ઉતરવા ગયા ને તો તમે ગબડી પડશો. અને એટમોસ્ફિયર જુઓ, કારણ કે પાછળથી બી શું આવે છે ખબર નહીં પડતી, આ બાજુથી બી શું આવે છે ખબર નહીં પડતી, અને પાછું તમારા શું કહેવાય સ્ટેપ ઉપર કંટ્રોલ રહેતો નથી. તો જ્યારે બી તમે ઉતરો ત્યારે શાંતિથી ઉતરજો, કારણ કે તમારા જે સ્ટેપ છે ને એની પર કંટ્રોલ નહીં થાય અને એકદમ તમારે સાચવીને ઉતરવું પડશે. જો તમે સ્પીડમાં ઉતરવા ગયા તો 110% તમે ગોરમટું ખાઈ જશો કાં તો પડી જશો. તો તમે એકદમ શાંતિથી ઉતરજો. અને બસ અમે હવે આ 2 કિલોમીટર જેવું ચડ્યા એવું 2 કિલોમીટર હવે ઉતરીએ છીએ. અને મિત્રો હું અત્યારે મારું જે છેલ્લું પ્લેસ છે સાપુતારાનું સ્ટેપ ગાર્ડન, ત્યાં આવી ચૂક્યો છું. સ્ટેપ ગાર્ડન આ રીતનું છે. દાદરા તમને દેખાશે અને ઉપર જવાનું છે. અને અહીંયા બી આ સાઈડ ગાર્ડન જેવું છે, પાછળ બી ગાર્ડન જેવું છે. અને ફોટોગ્રાફી માટે આ સારી જગ્યા જેવું કહે છે. અને અહીંયા આવવા માટે 20 રૂપીઝ એડલ્ટ માટે ટિકિટ છે. તો અમે 20 રૂપીઝ પે કરીને અંદર આવ્યા છે. અને હવે હું તમને સ્ટેપ ગાર્ડન બતાવી દઉં. અને સ્ટેપ ગાર્ડનનો ટાઈમ છે 3 થી 7 અને સવારનો ટાઈમ છે 7 થી 12. એટલે તમે જ્યારે બી આવો તો અહીંયા આગળ ટાઈમિંગ છે એ ટાઈમિંગ પ્રમાણે આવજો. અને બહુ સરસ સ્ટેપ ગાર્ડન છે. મારી પાછળ જોઈ લો તમે, વાવ મસ્ત છે. અહીંયા ફાઉન્ટન પણ છે, અત્યારે ફાઉન્ટન ચાલુ નથી. અને અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે નીચેનું. હું તમને બતાવું નીચેનું વ્યૂ કેવું આવે છે. સ્ટેપ ગાર્ડન બહુ નાનું છે. ઉપર આવ્યા પછી લગભગ અહીંયા આગળ એન્ડ થઈ જાય છે. અહીંયા એક પાછળ સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું છે અને અહીંયા એક નાનું ગાર્ડન જેવું છે. અને અહીંયા 2 બેન્ચ જેવું છે કે તમે કોઈ નાસ્તો કરવો હોય, સ્નેક કરવો હોય, ચા પીવી હોય, કોફી પીવી હોય તો નીચે પેન્ટ્રી જેવું છે, ત્યાંથી ઓર્ડર કરાવીને તમે અહીંયા પી શકો છો. હવે હું તમને આજ સેલ્ફી પોઈન્ટ ઉપર બનાવ્યો છે ત્યાં લઈ જાઉં. આ રીતનું સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે અહીંયા આગળ. અને ઉપર પણ આ રીતનું છે, બહુ સરસ છે. અને અહીંયા નાના નાના બોન્સાઈના પ્લાન્ટ છે ને બહુ જ મસ્ત છે. જો મિત્રો હવે હું મારો આ સાપુતારાનો વિડીયો અહીંયા પૂર્ણ કરવા જઈ રહ્યો છું. પણ પૂર્ણ કરતાં પહેલાં મારે તમારી જોડે અગત્યની અને એક સરસ વાત કે જે મેં બજેટમાં ટ્રાવેલિંગ કર્યું અને અમારી ગણતરી હતી કે 1000 રૂપીઝની અંદર જ અમારે વડોદરા ટુ વડોદરા પાછું જવાનું છે. તો એક ખર્ચો અમે 1000 કરતાં બી અંદરમાં થયો છે. તો એ હું તમને ખાલી કહી દઉં કે મારી જે વડોદરાથી સાપુતારા અને સાપુતારાથી બરોડા એટલે રિટર્ન ટિકિટ મારી પડી 560 રૂપિયા એસટીની. પછી 80 રૂપિયાનો અમે બ્રેકફાસ્ટ કર્યો, 150 રૂપિયાનો અમે લંચ લીધો,
₹25 મારી ટોટલ એન્ટ્રી ફી થઈ, તમામ જગ્યાએ જે જગ્યાએ ફી હતી ત્યાં, અને ₹40 મારી કોફી થઈ. એટલે ટોટલ મારી કોસ્ટિંગ આવી ₹855. તો મિત્રો, વડોદરાથી સાપુતારામાં બી અમે બધા જ પ્લેસ ઓલમોસ્ટ કવર કર્યા, અને સાથે સાથે બ્રેકફાસ્ટ કર્યો, લંચ કર્યો, અને થોડો નાસ્તો બી કર્યો, ચા કોફી બી બધું પીધું, અને ટોટલ ખર્ચો મારો ₹855 આવ્યો. તો મિત્રો, આ મારો વિડીયો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો, જે લોકોને બજેટમાં ટ્રાવેલિંગ કરવું છે, જે લોકોને ફેમિલીમાં કાર નથી પણ આટલું લોંગ ડિસ્ટન્સ બરોડાથી ટ્રાવેલ કરવું છે, તો એસટી બસમાં આ શક્ય વસ્તુ છે. આવ્યા પછી બી અહીંયા તમે સારી રીતે ફરી શકો છો, રહી શકો છો અને ખાઈ શકો છો. અને મિત્રો, મેં મારા વિડીયોની અંદર 2 અગત્યના પ્લેસ તમને બતાવ્યા છે. એક ગુજરાત ટુરિઝમની જે હોટલ છે, જે મેં તમને મારા વિડીયોમાં બતાવી છે, એમાં ₹3200 એમાં એસી રૂમ મળે છે, તમને બ્રેકફાસ્ટ મળે છે, લંચ અને ડિનરમાં તમને ચોઈસ હોય છે. અને સેમ એવી જ રીતે ગુજરાત ટુરિઝમની તમને, જો તમે સિંગલ પર્સન હોય, મેન બધા ભાઈબંધો આવતા હોય, તમને ઓનલી ફોર મેન છે, તો ₹428 તમને ડોરમેટરી મળી જાય છે. તો સાપુતારા આવવા માટે હવે તમારે કોઈની રાહ જોવાની જરૂર નથી, કોઈ કાર કરવાની જરૂર નથી, કે કોઈ મોટું બજેટ બનાવીને અહીંયા આવવાની કોઈ તમારે જરૂર નથી. તમે બજેટમાં પણ અહીંયા આવી શકો છો અને આરામથી આખું સાપુતારા ફરી શકો છો, રહી શકો છો, ખાઈ શકો છો અને પી શકો છો. તો મિત્રો, આ મારો વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.